ક્રેડાઈ વડોદરા દ્વારા વડોદરા શહેરમાં ભવ્યાતિ ભવ્ય પ્રોપર્ટી શો 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોપર્ટી શો એટલો ભવ્યતાથી આયોજિત કરવામાં આવ્યો છે કે જે વડોદરા શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે, કારણ કે એક જ રૂફ નીચે 50થી વધુ બિલ્ડરો પોતાની અલગ અલગ સાઇટ લઈને અહીં ઉપસ્થિત છે, જ્યાં તમે અલગ અલગ જે પ્રોપર્ટી છે તેના પર ડીલ મેળવી શકો છો અને મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકો તેનો લૂંટફળ ઉઠાવી રહ્યા છે। તેનો ખૂબ જ ફાયદો વડોદરા શહેરના લોકો ઉઠાવી રહ્યા છે, કારણ કે એક જ છત નીચે તમને અલગ અલગ બિલ્ડરની અલગ અલગ સાઇટ અને તેમની અલગ અલગ સાઇટ પર શું એમ્યુનિટીઝ મળી રહી છે તે જોવા મળી શકે છે। તેવામાં વડોદરા શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પણ આજરોજ પહોંચ્યા હતા આ મહાકુંભ ઓફ પ્રોપર્ટી શોમાં। પ્રોપર્ટીનો આ મહાકુંભ જ કહી શકાય, કારણ કે 50થી વધુ બિલ્ડર એક જ સ્થળે પોતાની તમામ જે સાઇટ વડોદરા શહેર અને આસપાસ ચાલી રહી છે તે લઈને ઉપસ્થિત છે અને તેની જે માહિતી છે તે આપી રહ્યા છે વડોદરાવાસીઓને। વડોદરાવાસીઓને તેનો લાભ પણ મળી રહ્યો છે। અહીં અલગ અલગ ઓફર સાથે અલગ અલગ પ્રોપર્ટી ડીલ ડન થઈ રહી છે અને તેવામાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પણ આજરોજ આ પ્રોપર્ટી શો 2025ની મુલાકાતે પહોંચ્યા હતા। Yes, sir, yes. Okay, sir, thank you. Yes, sir, yes. લાંબા લાંબા જ બનાવે લઈ Yes, sir, yes. આજે જ્યારે શહેરો ઝડપથી વિકસતા જાય છે અને આર્થિક સમૃદ્ધતા વધતી જાય છે, ત્યારે ક્રેડાઈ દ્વારા સતત 5મા વર્ષમાં એક પ્રોપર્ટી શોનું ઓર્ગેનાઇઝ કર્યું છે નવલાખી ગ્રાઉન્ડ પર, અને વડોદરા શહેરના સારામાં સારા અને મોટા મોટા રિયલ એસ્ટેટના જે બિલ્ડરો છે, ડેવલપર છે, તેમનું ખૂબ અલગ રીતનું આ વખતનું ખાસ એક્ઝિબિશન આપણે કહી શકીએ કે શો કહી શકીએ કરાયેલું છે। અને આમાં જે નાગરિકો આવે છે તેમને ખૂબ સારી ટ્રીટમેન્ટ મળી રહી છે અને ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ પણ થઈ રહ્યું છે। વિન વિન કન્ડિશનમાં લોકોને એક જ જગ્યા પર અંડર વન રૂફ તમામ સુવિધાજનક બધા રેસિડેન્શિયલ એરિયાને કમર્શિયલ બધું જોવા મળે છે, અને સાથે સાથે આ આખો વિષય જેના અંદર નાગરિકોને ફાયદાથી માંડીને રિયલ એસ્ટેટના તમામ ડેવલપર્સનો ફાયદો થઈ શકે એવી આ વિન વિન કન્ડિશન છે। ત્યારે આના ઓર્ગેનાઇઝર પ્રિતેશભાઈ અને ધ્રુમેલભાઈને અને તેઓના ટીમની